ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। તો લિયો જોઈને કેમેરાને જોઈને પસતું હતું. જો લિયો છે ને નહીં ખાવા દે તો ઝૂલીને, એટલે જમી પકડી રાખે છે એને. ઝૂલી જો ફટાફટ ખાઈ જાય છે. એને ખવડાવી દીધું છે તોય તમે કઈડા નહીં. હમ પપ્પા જોજે બટકું ભરવા ના આવે ત્યારે ખાઈ લીધું. ઓલી હવે મૂકી દે. ચાલ હાથ ધોઈ કાઢો. કે આવે હોય તો ગમે તે ગમે જ લે છે. એક વસ્તુ બતાડું. લ્યો અહીંયા લે. શું કરે છે? પેલા આમ ગુજરું આમ કરો ને તો ગુજરું બચકું બદલે. અરે હવે શીખી મને લાગે છે ખબર પડી ગઈ લાગે છે કે હવે જ મારું પૂછડી આપ્યું મને જ બચકું ભરાવે છે મારે. હમણાં પાછું બચકું ભરવા બહુ એને હોય છે બાપા. જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો ચા પાણી થઈ ગઈ છે સરસ મજાની. અને આપણે હવે કપડાં લઈ લીધા છે, બોળી લીધા છે. બધા કપડાં હતા એ નાખી દઈશું. અને જો આ લિયો અને અહીંયા જૈમિક, જો જૈમિકભાઈ નાગ દેવતા સાફ કરી રહ્યા છે. મંદિરમાંથી લઈ આવ્યા છે. જો કેવો છે નાગ દેવતા કેવા લાગી રહ્યા છે. અને ભાઈ હમણાં જૈમિક મસ્ત ચોખ્ખા કરી રહ્યા છે. કેમ જૈમિક? શું લીધું? આ બધું લઈને બેઠો છે જો જૈમિક. કે બધું આમાં મીઠું, માટી અને પિતાંબરી પાવડર નાખ્યો છે. હવે જ્યારે મારે કરવાનું હોય ત્યારે હું લીંબુનું સરસ નાખીશ. અત્યારે તો પેલા ટ્યુબ વાળી કરીશ. જૈમિક જો આગળથી પણ કેલા ઠંડા છે બધી રીતે. કેમ જૈમિક? તો ચલો જૈમિક જો સાફ કરી રહ્યો છે. પછી આપણે સાફ બતાવીશું વચ્ચે કેવું થઈ રહ્યું છે જૈમિકભાઈને. કેમ? અને લિયો જો લિયો બધું બ્રશથી બધું કાઢું છું એમ ને, કચરો બધું. અને આ બ્રશ છે ને સ્પેશિયલ ભગવાન માટે નવું જ કાઢ્યું છે. બ્રશ અલગ જ રાખીએ છીએ અમે. એટલે ભગવાન ચાલે. તો આનો ડબ્બો ના લીધો મીઠાનો? મેં તને કહ્યું તું ને. લેજો આ ડબ્બામાં મીઠું કાઢી દે. હા જો અહીંયા નાગ દેવતા જો કેટલા કેવા લાગી રહ્યા છે અત્યારે. જૈમિકભાઈ બધું તૈયાર કરી દીધું છે. પિતાંબરી પાવડર છે આની અંદર, માટી છે અને મીઠું છે. એ કરીને સાફ કરી દેશે. પછી આપણે તમને બતાવીએ. તો જો અહીંયા જોઈ શકો છો કે જૈમિકે સાફ કર્યો અને હજી પણ વધારે કરશે. જો એની સ્પેશિયલ પેસ્ટ છે નહીં જૈમિક? ચપ્પુ લાવું તું લઈને આવ્યો છે ને? જો થોડો ઘણો તો સાફ થયો છે હજી. જો આ બધું લગાવી દેશે. બીજો લે ને તો તારે વાંધો નહીં. આપું લીંબુનો રસ? એને કરતાં હાથથી જ કરી દે ને. એ તો ક્યારે પાર આવો. હાથથી જ મંડી પડાય આમ કરવા. લઈને પછી આમ લગાવી દેવાનું બધે, પછી ઘસી કાઢવાનું. તારા બ્રશ વડે તો કેટલી વાર લાગે. બ્રશ વડે બધી ઘસી કાઢીશ.
જો થોડુંક ઉજળું તો થવા જે થોડુંક ઘસીશ ને એટલે સરસ થઈ જશે. ના હોય ને તો ઘડીક વાર રાખી મૂક્યાના આવું કરીને રાખી મૂકવાનું પછી ઘસવાનું. પેલો નારિયેળનો કૂચડો છે ને એનાથી સહેજ કરીને સરખું ઘસી કાઢવાનું. આપું નારિયેળનો કૂચડો? લાવજો ને જે હોય કૂચડા. નારિયેળનો કૂચડાથી કરાય, મસ્ત થાય. પેલા તો આપણે વાપરેલા હોય ને ઘરમાં એટલે એ ના કરાય પછી. મારા જ જો વિનુભાઈ અમારા સાફ નહીં કરતા એટલે જમીક ન કરવું પડે બધું. કેમ જમીક? મહાદેવમાં એટલે સાફ સફાઈ કરતા હોય તો બધા છોકરાઓ એટલે અમે 2-3 જણા છીએ એ જ કહીએ. આમ તો કોણ મહેમાનભાઈ કરાવવાનું. સારું ચાલો તો કરો, હું તને કૂચડો આપી દઉં, બરાબર? પછી આપણે જોઈએ. તો જો અહીંયા જોઈ શકો છો કે ટીંડોળા બટેકાનું શાક મસ્ત મજાનું થઈ ગયું છે. જો મસાલા નામ થઈ ગયા છે. હવે 2 મિનિટ આપણે એને સહેજ થવા દઈશું, પછી ગેસ બંધ કરી દઈશું. અને અહીંયા જો સરગવાની સિંગ બાફવા મૂકી છે. સરગવાની સિંગ છે ને 2-3 જ હતી, એટલે આવી રીતે એક જણ થાય એટલું શાક તૈયાર થઈ જશે. તો આ થઈ જાય એટલે આપણે એનું શાક પણ બનાવી દઈશું. જો અહીંયા જોઈ શકો છો મસ્ત મજાનો તડકો આવી ગયો છે. સૂર્યનારાયણ પણ આવી ગયા છે. અને અહીંયા જૈમિક જો જોઈ શકો છો કે મસ્ત મજાનું ઉજળું દેખાઈ રહ્યું છે. હવે જો કેમ જૈમિક? એકદમ ચકચકાઈને કરી દેશે. કેમ બેટા? ખાસી વાર થઈ ગઈ ને ત્યારે તો દવાય ને નહીં તો આવીનું ભાઈ તો ઉપર નું જ કરતા હતા બધું. આ જો આ નીચેનું એવું ઉપડા છે ને. જો કેટલું બધું કાળું બધું. લીંબુ આવી જોઈએ, લીંબુ જતું. હા જોઈએ છે, બીજું લીંબુ તો છે. હે તો આમ તો 1-2 લેતા હોય ને જોઈએ તો લઈશું. સારું. આ ક્રિસિવ જો સ્કૂલે જાય છે. ક્રિસિવ બાય. શું? અળસિયું. હા મેં કીધું સાપ આવ્યો કે શું? હા. તો જો અહીંયા મસ્ત મજાના એકદમ સરસ ચકચકિત થઈ ગયા છે નાગદેવતા. વાસુકી. ઓકે, વાસુકી. નાગોના રાજા વાસુકી, એમ ને? સરસ. જો તો જૈમિકભાઈ મસ્ત મજાના જો લૂછી કાઢશે. અહીંયા જોઈ શકો છો તમે કેવા હતા ને કેવા સરસ થઈ ગયા. કેમ જૈમિક? ઓકે, થોડુંક તડકા મૂકી રાખજે પછી એટલે સરસ થઈ જાય. અત્યારે જ મૂકી રાખ. હા, આમનું આમ જ મૂકી રાખે અહીંયા આગળ લાઈન. ઓકે, તડકા મૂકી રાખ. ચાલો, મારા 2 વાસણ ઘસવાના બાકી છે તો હું ઘસી કાઢું. તો ફાઇનલી તમે જોઈ શકો છો કેટલા મસ્ત મજાના જો એવા સરસ થઈ ગયા છે. મસ્ત મજાના એકદમ ક્લીન ટુ ક્લીન થઈ ગયા છે. જૈમિક ચલો હવે હું કપડાં સુકવી આવું છું. તો આજે ટિફિનમાં બની રહ્યો છે સોજીનો ઉપમા. એટલા માટે જે સોજી મસ્ત મજાની જોઈ શકો છો મેં શેકી કાઢી છે. અને આ જો શાક પણ એકદમ મસ્ત થઈ ગયું છે. બધું ડુંગળી, બટેકું, લસણ, કેપ્સિકમ, ટામેટું, ગાજરને બધું નથી એટલે નથી નાખ્યું. તો થઈ ગયું છે. હવે આની અંદર પાણી વેરી દઈશું અને આને ઉકળવા દઈશું. પછી આપણે આ નાખીશું અંદર. તો ચલો ત્યાં સુધી હું કપડાં લઈ આવું ફટાફટ. આજે તો બહાર એટલો ધમધકતો તાપ આવે છે કે ફટાફટ કપડાં સુકાઈ જાય. અને જો આ શેકાઈ ગઈ છે મસ્ત મજાની.
હેલો ગાઈઝ, તો જો અત્યારે પણ ફરી વાર સાંજ છે, 7 વાગી ગયા છે સાંજના. તમે અહીંયા જોઈ શકો છો, જો 7 વાગ્યા છે 7ના. પણ ફરી પાછું હવે બનાવી રહ્યા છીએ રવાનો ઉપમા. જોઈ શકો છો ટિફિનમાં બનાવ્યો તો પણ છોકરાઓ કે અમારે પણ ખાવો છે, એટલે અત્યારે ફરી એકદમ ગરમ ગરમ ઉપમા જો બની રહ્યો છે. અહીંયા શેકાવા મૂક્યો છે લોટ, અને જો તો ચલો હું બની જાય પછી તમને બતાવું. ટિફિનમાં તો પેક પણ કરી લીધો અને જતો પણ રહ્યો ને. હવે કદાચ 8 વાગશે એટલે જમી પણ લેશે ત્યાં. તો ચલો આપણે ફટાફટ પહેલાં બનાવી દઈએ ઉપમા. જો અહીંયા જુલી અને રાજુ યાદ આવી જાય છે. લીઓ બંને મસ્તીએ ચડ્યા છે બરાબરના. હમણાં બરાબરની મસ્તી કરતા હતા. અને અત્યારે એક પ્લેન જઈ રહ્યું છે ઉપર, જો તમે જોઈ શકો તો ધીસ ઇઝ પ્લેન. આ પ્લેન છે, પ્લેન જઈ રહ્યું છે ઉપર. એ લિયો 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 અને હું ને જેમિક બંને જઈ રહ્યા છીએ. અત્યારે અમારે કામ છે એટલા માટે અમે બહાર જઈ રહ્યા છીએ. પાટી રોડ ઉપર જઈ રહ્યા છે. તન્મય આ ચાવી લઈ લેતો. તો જો જેમિક આવી ગયો છે તો અમારે દૂધ પણ લેવાનું છે, તો દૂધ લેતા આવીએ. થેલી અંદર મૂકી. ઓકે, તો ચલો જઈશું હવે આપણે. જુલી ચલો 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 ચલો. તો આ છે અમારા કુહા ગામની ગલીઓ, જે કે મેઇન રોડ કે છે તે છે, જોઈ શકો છો. ઓ માય ગોડ જૈવિક. આ છે અમારું ગામની ભાગો. આ છે ચેહર માતાનું મંદિર આવી રહ્યું છે, તમે જોઈ શકો છો. અહીંયા ચેરમાન મંદિર આવ્યું છે. અહીંયા જો બધા નોકરીથી છૂટી ગયા છે. બાઇક ઉપર બાઇક, બાઇક ઉપર બાઇક. દૂધ ભરવા વાળા. ઓકે, દૂધ ભરવા વાળા. અને અહીંયા જો ચંપો પેલું મસ્ત છે, બધા આવ્યા છે, જોઈ શકો છો. જો 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 મસ્ત મજાના ફૂલ આવી ગયા છે. અને અમારા ગામનો રસ્તો જો કેળો ભાગી જાય એવો રસ્તો છે. કેમ જૈમિક? જો પકડીને બેસવું પડે, નહીંતર ગયા. તો જો અહીંયા એક નવી સાઈડ બની રહી છે. જો અહીંયા જોઈ શકો છો બધા ફ્લેટ નવા નવા બની ગયા. અહીંયા કંઈ જ નહોતું અમારા ગામમાં. જો અહીંયા બધું પણ અહીંયા બધું બહુ મસ્ત મસ્ત બધું બની ગયું છે બહાર, ગામની બહાર. જોઈ શકો છો. પકડવું પડશે સરખું. જો એવા બધા. જો આ છે હનુમાનજી મંદિર. ધીમે ધીમે કેમનું કરે છે ગાડીવાળો પણ. ઓકે, આગળ પણ છે. તો જો અહીંયા પણ અત્યારે ટ્રાફિક થઈ ગયો છે અમારે. જો મકઈ ડોડા પણ મળી રહ્યા છે, શેકેલા, બાફેલા. ત્યાં આગળ જવાનું છે ને, ધીમે ધીમે ધીમે. તો જો આ રોડ છે, મેઇન રોડ ઉપર આપણે આવી ગયા છે અત્યારે. જોઈ શકો છો. હા, નેશનલ હાઈવે ઇન્દોર નેશનલ હાઈવે જોઈ લો. અમદાવાદ સીધું જાય છે. ઓકે ચલો. ઓ અહીંયા ગેટ બની રહ્યો છે, તો આપણે બહાર પાર્ક કરીને મૂકી જવું પડશે. જો અમારે અત્યારે અહીંયા સોસાયટીમાં જવાનું છે 52નો પાવડર, 52નો જે પેલા હોય છે બી, એના પાવડર લેવા માટે. ધીમે રહીને આવજે. હા, નવરાત્રી માટેનો ગબ્બર ને આવી રીતે રાખ્યો છે અહીંયા. માતાજીનું મંદિર હશે અહીંયા. શું કેવું? ગબ્બર કરી તોડવાનું જ નહીં. ઓકે, જો અહીંયાથી જોઈ શકો છો કે અમારા ગામનો લુક. માંદરા અરે ઉતરાઈ ગયા. જો અમે આવી ગઈ છે અમારી દૂધની ડેરી. જો આ અલ્પેશભાઈ છે, ડેરી વાળા અલ્પેશભાઈ.
હા એટલે જ તો લીધું. મેં કીધું આજે ફોન લઈને આવ્યા છે તો વિડીયો ઉતારી દઈએ અલ્પેશભાઈનો ને એમનો. પંકજભાઈ ઓ આવશે આવશે જોઈ લેજે. શું બતાવું? આ જો આ જો આ ફેટ કાઢવાનું મશીન છે ને, જો આ ફેટ કાઢવાનું મશીન. પછી આ તમે અહીંયા કોમ્પ્યુટર ઉપર, અને આ ભાઈ જો બિલ બનાવે છે, કૂપન ને એવું આપે છે. જો હવે આવી ગયું છે અમારું ચકલું, બ્રહ્મપોળનું ચકલું જોઈ શકો છો. બધું જો ભરવું પડશે. લીઓ એ બધું ખરાબ કર્યું છે તે. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણું પુલાવ, અરે સોરી, સોજીનો ઉપમા રેડી થઈ ગયો છે ખાવા માટે. તો ચલો બધા ગરમ ગરમ ખાવા માટે અત્યારે સીજવા માટે મૂકી દીધો છે. તો બસ આજના વિડીયોનો અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. તો મારો વિડીયો ગમે હોય તો લાઈક